મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો ગુજરાતી સિનેમા જગતની લોકપ્રિય અભિનેત્રી મમતા સોની દ્વારા કથલાલના એક રાજકીય આગેવાન સામે મૂકવામાં આવેલા આક્ષેપોએ વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે। અભિનેત્રીના જણાવ્યા અનુસાર 3 કાર્યક્રમો કરાવી ન આપી નક્કી કરેલી રકમ અને ઉપરની ધમકીઓ મળતા તેણે અંતે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે। દીપક ડાભી જેઓ ભાજપના સક્રિય યુવા નેતા અને સરપંચ પણ છે, તેના પર ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે અને આરોપોના કારણે રાજકીય મોરચે પણ ભારે ચર્ચાઓ જાગી છે। અભિનેત્રીએ ન્યાયની અપેક્ષા સાથે સમગ્ર મામલો જાહેર કર્યો છે। જો કે આ સમગ્ર મામલો અત્યાર સુધી સોશિયલ મીડિયાના વિડીયો અને અભિનેત્રીના પક્ષ સુધી સીમિત છે અને આ વાયરલ વિડીયોની પ્રદેશ 24 ગુજરાતી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી। પૈસા નહીં ચૂકવ્યાની મમતા સોનીનો આરોપ છે। રાજકીય નેતાને ધમકીનો આરોપ મળ્યો છે। જે રીતે આરોપ કરવામાં આવ્યો છે, ધમકી મળી છે તેમને અને સોશિયલ મીડિયા પર મમતા સોનીનો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થયો છે। અભિનેત્રી મમતા સોનીના રાજકીય નેતા પર આક્ષેપ કરવામાં આવ્યા છે। આક્ષેપોથી કઠલાલના રાજકીય મોરચે ચકચાર મચી ગઈ છે। વિડીયો વાયરલ થતા જે રીતે ચકચાર મચી છે, રાજકીય આગેવાનો સામે આક્ષેપોથી ખળભળાટ પણ મચી જવા પામ્યો છે। આખી મેટર છે તે ખેડાની છે। અભિનેત્રી મમતા સોની દ્વારા ન્યાયની માગણી કરવામાં આવી છે। આક્ષેપોથી કથલાલના રાજકીય મોરચે ચકચાર મચી ગઈ છે અને આ વિડીયોનું પ્રદેશ 24 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પણ આ જે આખી માહિતી છે તમારા સુધી અમે દર્શાવી છે। 3 કાર્યક્રમોની જે નક્કી કરવામાં આવી હોવાની જે રકમ છે તે દાવો કરવામાં આવ્યો હતો ને તે રકમ નથી મળી અને તેને લઈને મમતા સોનીએ ન્યાયની માગણી કરી છે। તેમને એ જે પેમેન્ટ હતું તે મળ્યું નથી અને આ જે વિડીયો છે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થયો છે, પણ પ્રદેશ 24 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। કઠલાલના ભાજપના નેતા દીપક ડાભી વિવાદમાં આવ્યા છે। રાજકીય નેતા પર મળેલી આ ધમકીના જે આરોપો છે, સોશિયલ મીડિયા પર મમતા સોનીનો વિડીયો વાયરલ થયો છે। આ મમતા સોની ગુજરાતી મૂવીમાં સારા એવા કામ કરી ચૂકેલી છે અને તેમણે અત્યારે આરોપ લગાવ્યા છે દીપક ડાભી પર અને દીપક ડાભી એક રાજકીય નેતા છે, ભાજપના નેતા છે। તો આ સાથે જ પ્રદેશ 24 ગુજરાતી સાથે ગુજરાતી મૂવીના એક્ટ્રેસ મમતા સોની પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે। મમતાજી, તમારું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। મમતા, અમે તમારી સાથેથી જાણવા માંગીશું કે આખો મામલો શું છે અને તમે શું માગણી કરી રહ્યા છો? હા જી, મેટર ખાલી એટલી હતી કે 3 પ્રોગ્રામનું મળાઈને મારું પેમેન્ટ બાકી હતું, તો હું ટાઈમ ટુ ટાઈમ એમને રિમાઇન્ડર આપતી હતી ને એ બી શાંતિથી રિપ્લાય કરતા હતા કાલે કાલે કાલે। એવી રીતે ઓલમોસ્ટ 3 મહિના થઈ ગયા। એના પછી મેં કીધું હવે હું રેગ્યુલર ફોલોઅપ તો ના લઈ શકું, મને બી શરમ આવવા લાગી। તો મેં મારી એક ફ્રેન્ડ છે એને સોંપ્યું કે તું રેગ્યુલર રિમાઇન્ડર આપતી રહેજે, જ્યારે કે ત્યારે તારે યાદ કરીને ફોન કરી દેવાનું કે ક્યારે રિટર્ન કરો છો। પછી એમાં બી મારે પોસ્ટ એટલા માટે મૂકવી પડી કે જ્યારે મારી ફ્રેન્ડ ગરમ થઈ ગઈ કે આ ભાઈ તો હવે પૈસા કાઢતા નથી, પેમેન્ટ આપતા નથી, તો મારી ફ્રેન્ડ ગરમ થઈ અને એમ કીધું કે ભાઈ હું તમારે ત્યાં આવું છું ઉઘરાણી કરવા માટે। તો એ બાબત ઉપર એમને આવી ધમકી આપી કે અમે મર્ડર કરી નાખીશું, આમ છે તેમ છે। એમાંથી ગરમ થઈને એના પછી મેં એમની પોસ્ટ મૂકી કે આ ભાઈ આવું કરી રહ્યા છે। બાકી પેમેન્ટની બાબતમાં તો હું બી ચલો હજુ ભલે 4 મહિના નીકળી ગયા, હજુ 1 મહિનો નીકળી જાત કે એમાં હું શાંતિથી પતાવત, પણ એમને જયારે આવી ધમકી આપી એટલા પછી મેં પોસ્ટ મૂકી અને પોસ્ટ મૂકી એની 15 મિનિટમાં એમને મને પેમેન્ટ કરી દીધું અને મેં પોસ્ટ ડિલીટ મારી। ઓકે, એટલે તમને પેમેન્ટ મળી ગયું અને તમે પોસ્ટ ડિલીટ કરી દીધી છે। તો હવે આ જે પોસ્ટ તમે ડિલીટ કરી અને ત્યારબાદ કોઈ એવો કોન્ટેક્ટ થયો છે તમારો દીપકભાઈ સાથે? કોઈ વાત? મેં પછી બધી જગ્યાએથી બ્લોક જ કરી દીધા, કારણ કે અમે પછી એવા જે એકદમ ઇરિસ્પોન્સિબલ લોકો હોય કે આવી રીતે લટકાવતા હોય એમની જોડે પછી હું કોન્ટેક્ટમાં નથી રહેતી। ઓકે, તમે પછી તેમને બ્લોક કરી દીધા છે? બધી જેટલા બી સોશિયલ મીડિયા સાઇટ છે તેમાંથી તમે તેમને બ્લોક કરી દીધા છે મમતા? તો પછી હવે તમને ક્યાંય એવું થયું છે કે કોઈ એવી ત્યાંથી કોઈ ધમકી તમને આપવામાં આવતી હોય તમે તમારી હવે તો કોઈ એ તો એ વસ્તુ બી એક્સેપ્ટ નહોતા કરતા કે મારી ફ્રેન્ડને આપી છે એમણે,
પણ મારી પાસે રેકોર્ડિંગ પડી છે એટલા માટે જ મેં પોસ્ટ મૂકી હતી. બાકી તો- પૈસાની બાબતમાં તો હું ના મૂકું એવી રીતે. બિલકુલ. તમે પોલીસ ફરિયાદ કરી હતી? ના નહોતી કરી. ઓકે. અને તમને તમારી ફ્રેન્ડને જો ધમકી મળી છે તો તમારી ફ્રેન્ડે એવું કંઈ કીધું છે કે પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી? ના, એને બી એ ચર્ચા નથી કરી. ઓકે. તો હવે તમને તમારું પેમેન્ટ પણ મળી ગયું છે, પણ જે રીતે પેમેન્ટ મળવું જોઈતું હતું તે તમને એ રીતે મળ્યું નથી. પણ તમારે ઘણી એવી વસ્તુ હતી કે તમારી સાથે શાંતિથી થઈ શકતી હતી, પણ દીપકભાઈ ડાભી દ્વારા કરવામાં નથી આવી, એ તમારો આક્ષેપ છે. અને તમારી હવે માગણી શું છે? કારણ કે હવે જો આવા લોકો દીપકભાઈ જેવા છે, હવે દીપકભાઈ જેવા બીજા પણ કોઈ તમારી સામે આવે, કદાચ એમ કહે કે આ કામ છે તમારા માટે, તો તમે પહેલા હવે શું કરશો? કારણ કે તમે ચેતી ગયા. હા, પેમેન્ટ ને લઈને જો આए દિવસ ઘણા બધી ફિલ્ડમાં, મોસ્ટ ઓફ ફિલ્ડમાં કંઈક ના કંઈક આગળ પાછળ થતું હોય છે, તો એ તો બધાની પોતપોતાની પર્સનલ રીતે ડીલ હોય છે. પણ જ્યારે સિચ્યુએશન આવી બગડે છે ત્યારે પછી કોઈ એક્શન લેવામાં આવે છે. બાકી તો ઘણી બધી જગ્યાએ આવા ચીટરો કે કોઈ બી ફિલ્ડમાં ચીટર્સ તો ભર્યા પડ્યા છે. એવું છે, પૈસાની બાબતમાં તો કોઈ લોયલ્ટી રાખતું જ નથી. મમતા, તમે બહુ સારા એક્ટ્રેસ છો અને તમે બહુ સારી એવી મૂવીમાં કામ પણ કર્યું છે. અને તો હવે તમારા જેવી ઘણી એક્ટ્રેસ હશે જે આ બધા પ્રોબ્લેમ્સમાંથી ફસાયેલી હશે, એવી અભિનેત્રીઓને તમે શું મેસેજ પહોંચાડશો? હા, થોડું પ્રોફેશનલ તો રહેવું પડે છે, કારણ કે આવા લોકો જ અમને શીખવાડે છે કે ભાઈ પહેલા પેમેન્ટ લો, એના પછી જ એમનું કામ ફિનિશ કરો, કાં તો એગ્રીમેન્ટ વિથ પેપર્સ એવી રીતે વર્ક કરવાનું. બટ અમારે શું લાઈવ શોઝમાં એવું બધું હોતું નથી કે કોઈ એગ્રીમેન્ટ કરીને કામ કરતા હોઈએ. એમાં પછી અમે લોકો કે ભાઈ ઓળખતા હોઈએ એટલે એમને પછી અમે કરી દઈએ છીએ. મમતા, તમે અમારી સાથે જોડાયેલ રહેજો. હવે સાચું શું છે અને ખોટું શું છે તેના માટે દીપકભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. દીપકભાઈ, તમારું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. તમે વાતચીત સાંભળી હશે. દીપકભાઈ, મેં અત્યારે મમતા સાથે વાતચીત કરી છે કે તમે જ્યારે મમતાજીની બહેનપણી દ્વારા, તેમની ફ્રેન્ડ દ્વારા જ્યારે તમને વાત કરવામાં આવી, ધમકી ભર્યા વાત કરવામાં આવી, ત્યારે તમે એમને પેમેન્ટ આપ્યું છે. આ કેટલું સાચું છે અને કેટલું ખોટું છે? નમસ્તે. હેલો. જી, સંભળાઈ રહ્યો છે તમારો અવાજ. દીપકભાઈ, બોલી શકો છો? મારો પ્રશ્ન તમને સમજાયો છે? દીપકભાઈ, મારો અવાજ આવે છે તમને? જી, તો મારો સવાલ બી તમે સાંભળ્યો હશે, તો મારા સવાલનો જવાબ આપશો તમે? હા, બોલો. જી. હવે વાત અહીંયા એ છે કે જ્યારે પૈસા નહીં ચૂકવ્યાની મમતા સોની દ્વારા જે રીતે એમની ફ્રેન્ડ છે તેમને તમને મેસેજ કર્યો હતો, ત્યાં કેટલું સાચું છે અને કેટલું ખોટું છે દીપકભાઈ? હવે બેન કેવું હતું, અમે મમતાબેનને છેલ્લા 6 થી 7 વર્ષથી અમે રહીએ છીએ. મમતાબેન નું 6 થી 7 વર્ષમાં કોઈ પેમેન્ટ અમે બાકી નથી રાખ્યું. તો આ વખતે કેમ આ સીન થયો છે સર? એટલે મુખ્યત્વે વસ્તુ એવું બન્યું બેન કે એમના જે બેન એવું કહે છે કે છેલ્લા 3 પ્રોગ્રામનું પેમેન્ટ નથી આપ્યું. અમે ઓલરેડી એક પ્રોગ્રામનું પેમેન્ટ બાકી હતું બેનનું, પણ જે મમતાબેનના બેન છે એ અનશન વાત કરી રહેલા મારી જોડે. ઓકે. મમતાબેન, તમને અવાજ આવી રહ્યો છે દીપકભાઈનો? હા, સંભળાયો છે. હા, તો તમે કંઈ કહેવા માંગશો જે કહી રહ્યા છો તેને લઈને? નહીં, આજે કે છે અનટિશન્ટ વાત કરી રહ્યા છે, તો અનટિશન્ટ શરૂઆતમાં નથી કરી. શરૂઆતમાં તો શાંતિથી જ વાત કરી છે. જ્યારે મને એમને 3 મહિના લટકાવ્યા, એના પછી મેં મારી ફ્રેન્ડ, કોઈને બી તમે કાલ તારીખ આપો તો કોઈ બી હાઈપર થાય, તો મારી ફ્રેન્ડે બી નો ડાઉટ એને બી ગરમ થઈને વાત કરી છે. પણ એનો મતલબ એ તો નથી કે તમે સીધી મારવાની ધમકી આપો. જી દીપકભાઈ, અને પેમેન્ટ તો નહોતું જ કર્યું. 100 વાતની એ વાત છે, પોસ્ટ મૂકી છે, એના પછી એમનું પેમેન્ટ ક્લિયર થયું છે. કામ કર્યું છે તેનું વળતર માટે તમારી સાથે વાત કરી છે, એટલે વળતર તો મળવું જોઈએ દીપકભાઈ. પણ હું ક્યાં ના પડું છું, બેનને મેં વળતર આપ્યું છે. બેન એવું કહે છે કે છેલ્લા 3 પ્રોગ્રામનું પેમેન્ટ નથી આપ્યું, એ વાત તદ્દન ખોટી છે. બેનને મેં ઓલરેડી 2 પ્રોગ્રામનું પેમેન્ટ આપી દીધું. મેં કીધું 3 પ્રોગ્રામનું બાકી હતું, એની માટે અમે લોકો ફોન રેગ્યુલર કરતા હતા. એ તમે બેન છે, લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહ્યું છે. લોકો એવું કહે છે કે તમે 3 પ્રોગ્રામનું પેમેન્ટ નથી આપતા, તો આટલી નાની રકમ હોવા છતાં તમે કેમ ના ચૂકી? તો મારે અહીંયા પ્રશ્ન જવાબ આપવા પડે છે બધાને. તમે અને તમારા મહિમાજી અનશન વાત કરી છે, કર્યું છે મને મારી પોસ્ટ મૂક્યા પછી જ કર્યું છે ને ફૂલ પેમેન્ટ. મેં મેડમ એવું કીધું કે પ્રોસેસમાં હતી ને વસ્તુ કે 3 પ્રોગ્રામો એક સાથે આપવાની, એના પછી જ તમે ધીમે ધીમે કરીને પેમેન્ટ કર્યું છે ને, અને ફાઇનલ પેમેન્ટ તો પોસ્ટ મૂક્યા પછી જ કરી છે ને.
એટલે ફાઇનલ પેમેન્ટ મારા જે 30,000 જે તમને આપવાના હતા એ મેં પોસ્ટ તમે આંકડો ના બોલો સર, તમારું આ લાખનું ચેક પડ્યું છે, તમે એમાંથી બી મને પછી કટ કરાવડાવ્યું છે કે ભાઈ 40,000 હું નહીં આપી શકું, 60 જ આપીશ. એ હું માનતાઈના રીતે હું એમાં એગ્રી થઈ છું. બેન શ્રી, એટલે તમે તમે મારા આ આંકડાની વાત ના કરો. મારી પાસે ચેક બી પડ્યું છે ને, તમે જે ઓનલાઈન મને પેમેન્ટ કર્યું છે ને ચેકની તારીખ પછીનું, એ બી તમે ક્રોસ ચેક કરાવી લેજો. અરે બેન શ્રી, હું તમને શું કહું છું, આપણે 1 લાખ રૂપિયાની તમે કહો છો એ પણ આપણે વાતચીત કરી લઈએ. હવે તમે જે લાખ રૂપિયા હતા મેં તમને ફોન ઉપર હલો મેં તમને એવું કીધેલું, સાંભળો બેન એકવાર. હલો બેન શ્રી, તમે લાખ વાત કરી, આપણે વાત કરી લઈએ. કેમ કે તમે એમ કહો છો લાખ રૂપિયા, પણ મેં તમને આ લોકોને ગોલ ગોલ વાત કરતા સિવાય કઈ આવડતું નથી. ક્લિયર કટ બેન, વાત છે, ગોલ ગોલ મારું વાત પેમેન્ટ નથી, બાકી બેન, હતું, મેં સાંભળો તો પોસ્ટ ખરા, મૂકી છે, તમે એના ક્યાં પછી ગોલ ગોલ પેમેન્ટ વાત ક્લિયર કરવા? થયું છે અને તમે ધમકી આપી છે. આ 2 પોઈન્ટ છે. હવે એમાં Okay, આંકડો okay. કહેવાની કોઈ જરૂર નથી કે આ પેમેન્ટ મમતાજી, હતું કે પેલું તમારા હતું. મહિમા તમને મેડમને શું ધમકી મેં ધમકી નથી મળી છે? આપી. મમતાજી, તમને હલો. શું ધમકી આપવામાં આવી છે મને કહેશો? એ મારી ફ્રેન્ડ ને આપી છે એમણે ધમકી. શું એ આપી અહીંયા છે? ઉઘરાણી માટે આવશે તો એને એક મિનિટ બેન, દીપકભાઈ 1 મિનિટ. મમતાજી, તમારી ફ્રેન્ડને શું ધમકી આપવામાં આવી છે? હલો બેન, મેં એમની એક friend ને કોઈ મિનિટ ધમકી નથી આપી. દીપકભાઈ, એ બેન એક મારી મિનિટ જોડે હું તમારી વાત પાસે કરી આવું રહેલા. છું. મમતાજીની હું વાત સાંભળી લઉં પહેલા. હું તમારી પાસે જ આવું છું. શું ધમકી મારા આપવામાં આવી છે? બે જ ખાલી પોઈન્ટ હતા કે એમનું એક ફાઇનલ પેમેન્ટ મારી પોસ્ટ મૂક્યા પછી થયું છે. હવે એ 3 પ્રોગ્રામ ગણાવે કે અડધું પ્રોગ્રામ ગણાવે એની વસ્તુ નથી. પેમેન્ટ મારું ફાઇનલ જે થયું છે, જે અમે લોકો પેમેન્ટ લાસ્ટ માંગતા હતા, એ મારું પોસ્ટ મૂક્યા પછી થઈ છે. અને પોસ્ટ બી મેં એના માટે મૂકી છે કારણ કે એમને મારી ફ્રેન્ડને ધમકી આપી હતી, એના માટે હા, મેં એટલે મૂકી હું એ જ કહી રહી છું. અધરવાઇઝ પૈસાને લઈને તો હું હજુ હોલ્ડ કરી મમતાજી, લઈશ. તમને મારો અવાજ આવે છે? ધમકી શું આપી છે મારે એ સાંભળવી છે. એમને જે મારા મેનેજર છે બાબુભાઈ ચૌધરી, એમને ફોન કરીને કીધું કે પેલા બેનને આવવા દો અમારા ગામમાં, હું મર્ડર કરી નાખીશ ને મારે 20 વર્ષ જેલમાં બી જવું હોય તો બી મને તો વાંધો નથી. દીપકભાઈ, આ કેટલું સાચું છે? એ મેડમ એવું હતા, મારી સામે અંતર વાત કરતા હતા, તમે સાંભળી પણ ના. એટલે તમે કોના અંડરમાં, અથવા તો આવી તો તમારી કઈ તાકાત છે જેથી બીજાને કોઈને મર્ડર કરવાની વાત તમે કરી રહ્યા છો દીપકભાઈ? બેન, મર્ડર કરવાની વાત એ મેડમ જે 30,000 માટે નાની રકમ 30,000 ની મામૂલી રકમ કરી માટે રહેલા. હું કહું છું, આંકડાનો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. પૈસા માટે તો રાહ જોઈ લે. તમે આજે ધમકી આપી છે, મેઇન વસ્તુ એ છે. જી દીપકભાઈ, તમે કન્ટિન્યુ અને કરો. બેનશ્રીને પૂછો, મેં 6 થી 7 વર્ષ પ્રોગ્રામ કરે બેન, મેં તમારી જોડે કોઈ દિવસ પેમેન્ટ બાકી રાખ્યું છે? હા, એના પહેલા બી એકવાર બાકી રાખ્યો હતો, પણ જયારે ફરીથી તમારે મને પ્રોગ્રામ આપવાનો થયો ત્યારે તમે જૂનું પેમેન્ટ, એ વખતે બી મેં કેટલા ટાઈમ સુધી તમને રેગ્યુલર મેસેજીસ કર્યા હતા અને અમને બી શરમ આવે. અમારું પેમેન્ટ માંગતા અમને બી શરમ. એના પહેલા બી આ સિક્વન્સ બનેલી છે, હું કહી દઉં તમને, બરાબર? અને તમે એ બી બહુ લાંબા, બહુ મહિનાઓ સુધી નહોતું આપ્યું, પણ તમારે જયારે નવું પ્રોગ્રામ આપવાનું થયું ત્યારે તમે આ જૂનું પેમેન્ટ મારું ક્લિયર કર્યું હતું. દીપકભાઈ, જવાબ છે તમારી પાસે? દીપકભાઈ, જવાબ છે તમારી પાસે? દીપકભાઈ, મેડમ, એ લોકો એટલે અમારે ખાલી પૈસા માટે એક્શન લેવું હોત ને તો અમે એ વખતે બી લઈ લીધું હોત, પણ ખાલી અહીંયા આ ફેરે ખાલી પૈસાની વાત નહોતી. એટલે માણસાઈ રીતે તમે છે ને સ્વીકારો, આમ પોતાને ક્લિયર કરવાનું ટ્રાય ના કરો, માણસાઈ રીતે સ્વીકારો કે આપ. અને મેં છેલ્લે તમને વોર્નિંગ આપી દીપકભાઈ, છેલ્લે તમને વોર્નિંગ આપી કે હવે મારે કાલ નહીં ચાલે, તમારે આજે જ ક્લિયર કરવું હોય તો કરો. તો તમે ક્લિયર મેસેજ કર્યો, આજે તો નહીં જ થાય. એટલે હું બહાર હતો એટલે મેં તમને કીધું કે આજે નહીં થાય પેમેન્ટ, પણ તમે મારા 30,000 માટે મારું નામ ડુબાડવાની વાત કરો, એ બી અંશે વ્યાજબી નથી. તમારા કામ એવા છે, મેં બી મારા પૈસા ખર્ચેલા છે. એ તો જેવા કામ એવા નામ. એટલે તમે 30,000 માટે પણ તમારું 30,000 માટે 30,000 ની વાત થઈ જાય. તમે ધમકી આપી વાત એની છે, તમે ધમકી આપી વાત એની છે. મેં શું કીધું એના પહેલા બી તમે આવું કરેલું છે. પેમેન્ટ નહોતા આપતા બહુ લાંબા ટાઈમ સુધી. દીપકભાઈ, મેં છેલ્લો મેસેજ એ વખતે તમને એમ કર્યું હતું કે હવે હું તમને પેમેન્ટ માટે કોલ કે મેસેજ જ નહીં જે કરું. કામ કરેલું છે તેની રકમ માંગી રહ્યા છે, એટલે આ સિમ્પલ વાત છે, એના માટેની આ વાત છે. એમને જે કામ કર્યું છે એનું પેમેન્ટ તમે જ્યારે, કોઈ લેડીઝ હોય, હું લેડીઝનો પક્ષ બી નથી લઈ શકતી, પણ એક લેડીઝ જ્યારે પૈસા માટે વારંવાર પૈસા માંગવા માટે મેસેજ કરતી હોય તો ઓફકોર્સ એને શરમ આવે. એક વારે ઘડીએ એને મેસેજ કરવો એ પણ એના માટે યોગ્ય અયોગ્ય એમને લાગતું હોય કે વારે ઘડીએ કરવું, કેમ કે બધાને પોતાને સેલ્ફ રિસ્પેક્ટ વાલી હોય. હું તમને એમ કહું છું, સાંભળો બેન, કોઈ બી વસ્તુ હોય, તમે બેંકની અંદર બી કોઈ વ્યવહાર કરો, બરાબર છે, સારો,
તો બેંક પણ તમને ક્રેડિટ આલે. મારે ખાલી 30,000 ના પેમેન્ટની મગજમારી હતી, પણ એ બેન જે હતા માહી બેન, અરે ભાઈ ખાલી ના કરો 30,000. એના પહેલા મારી ફ્રેન્ડે ફોન કરીને પહેલા એક એમાઉન્ટ ત્યારે તમે કાઢ્યું હતું. અને તમે જે મારી પાસે જે આંકડો લેવાનો નીકળતો તો એમાંથી મેં તમને સામેથી તમે જયારે કીધું કે હું આટલા નહીં આપી શકું તો 40,000 તો મેં તમારા માફ કર્યા છે. એટલે તમે ખાલી 30,000 કરીને ચર્ચા ના કરો. મારી ફ્રેન્ડે જયારે તમને કોન્ટેક્ટ કર્યો ત્યારે તમે એક આંકડો આપ્યો, એના પછીનો પેમેન્ટ બી તમે નહોતા કરતા, કાલ કરતા હતા. અને પછી તમે જયારે ધમકી આપી એના પછી મેં પોસ્ટ મૂકી છે. પોસ્ટ મૂક્યા પછી તમે બધું પેમેન્ટ જે મારું બાકી હતું, જેમાં મેં 40 તમારા માફ કર્યા, એ 40 માફ કર્યા પછીનો જે આંકડો હતો એ તમે ક્લિયર કર્યો છે. ઠીક છે, ઓકે, ચલો મારે અત્યારે બહાર જવાનું છે તો હું પછી કરું ચર્ચા. બિલકુલ મમતાજી, તમારો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે. અને દીપકભાઈ, હવે આ જે પેમેન્ટનો આખો જે મામલો છે, તમે એમ કીધું છે કે એક નાના પેમેન્ટ માટે તમારું નામ ડૂબી રહ્યું છે, તો હવે તમે એના માટે કંઈ કહેવા માંગશો? કેમ કે મમતાજી તમારા ઉપર ઘણા આક્ષેપો કર્યા છે. બેન શ્રી, હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું. હું એમની સાથે 6 થી 7 વર્ષથી મમતાબેન ના પ્રોગ્રામ માટે અમે અવારનવાર અહીંયા ગામડામાં આવે તો બેનના મેં પ્રોગ્રામ માટે બોલાવતા હતા. પ્રશ્ન એવો થયો કે એ મેડમ જે ખરા ને, એ મેડમે મારી સામે એવી રીતના વાત કરી બિહેવથી. હું પણ એક ગામનો સરપંચ છું, બરાબર છે, અને મારી બી રાજકીય કારકિર્દી છે. તો મારી રાજકીય વિષય હોય કે જે બી વિષય હોય, મને કોઈ એનો વસ્તુ છે નહીં. પણ 30,000 માટે બેન શ્રી કોઈ દિવસ હું કોઈને ધમકી આપું કે એવું નહીં. પણ એ બેન મારી સાથે એવી બિહેવથી વાત કરે, મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો કે આ વસ્તુ છે, આ વસ્તુ છે. આમ મેં કીધું કે બેન શ્રી, હું આજે બહાર છું, તમારામાં કાલે હું 30,000 રૂપિયા ટ્રાન્સફર કરી દઈશ. અને મારી જોડે એઝ અ પ્રૂફ છે કે હું તમને જે સ્ક્રીનશોટ કરે એવી તમને મોકલી શકું છું. ઓકે, તો હવે તમે જે રીતે વાત કરી રહ્યા છો કે મામૂલી રકમના કારણે તમારું નામ અત્યારે ખરાબ થઈ રહ્યું છે, તો હવે તમે તમારો જે નામ છે એ તમે સારી કેવી રીતે કરશો? અને જે રીતે તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરી છે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.